જ્યોતિષમાં કેટલાક વૃક્ષો અને છોડને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ છોડ ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. આ વૃક્ષો અને છોડ ઘરની હવાને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખે છે, પરંતુ ધન, ઐશ્વર્ય અને સન્માનમાં પણ ઘણો વધારો કરે છે. એટલા માટે આ વૃક્ષોના છોડને પણ ચમત્કારિક માનવામાં આવે છે. જે ઘરોમાં આ વૃક્ષો વાવવામાં આવે ત્યાં આશીર્વાદ આવે છે અને જીવનમાં શુભ અને સકારાત્મકતા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આ વૃક્ષો અને છોડ વિશે જણાવવામાં આવ્યું છે કે તેઓ ધન, સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. તો ચાલો જાણીએ આ ચમત્કારી છોડ વિશે. તુલસીનો છોડ. તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને આ છોડને ઘરની ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં લગાવો અને દરરોજ તેની પૂજા કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં તુલસીનો છોડ રાખવાથી જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને અનેક પ્રકારની સમસ્યાઓ દૂર રહે છે. તુલસીનો સંબંધિત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે. ઘરમાં તુલસી રાખવાથી સૌભાગ્ય વધે છે, તેથી તેને શ્રી તુલસી કહેવામાં આવે છે. સમી વૃક્ષ. સમીનું ઝાડ ઘરની દક્ષિણ દિશામાં લગાવવું જોઈએ. આ વૃક્ષને ઘરમાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી શનિના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. સમીનું ઝાડ રાખવાથી ભગવાન શિવની કૃપા પણ રહે છે અને નોકરી ધંધામાં ઘણી પ્રગતિ થાય છે. ઘરમાં આ વૃક્ષ હોવાને કારણે પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહે છે અને તમામ સભ્યોની સારી પ્રગતિ થાય છે. સ્પાઈડર પ્લાન્ટ. ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવાથી ઘણા ફાયદા થાય છે. તેને ઘરની ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં રાખવાથી આસપાસની હવા શુદ્ધ રહે છે અને સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે. આ છોડ અનેક રોગોનો અંત લાવે છે અને જીવનમાં નવી સકારાત્મકતા ઉર્જા લાવે છે. જો કાર્યસ્થળ પર કોઈ સમસ્યા ચાલી રહી હોય તો મસાલાના છોડને નજીકમાં રાખવાથી જીવનને નવી દિશા મળે છે. ક્રેસુલા છોડ. ક્રેસુલાનો છોડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. આ છોડને ઘરના મુખ્ય દરવાજાની બરાબર દિશામાં રાખવો જોઈએ. આ છોડ રાખવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે અને પૈસાના નવા સ્ત્રોત ખુલવા લાગે છે. આ છોડ ઘરમાં રહેવાથી પરિવારના સભ્યો વચ્ચે સ્નેહ જળવાઈ રહે છે અને સંબંધ પણ મજબૂત બને છે. આ સાથે જો તમારી પ્રગતિમાં કોઈ અવરોધ આવે તો પણ તે દૂર કરે છે. મની પ્લાન્ટ. ઘરમાં મની પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે. તેના નામ પ્રમાણે આ છોડ પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. જેમ જેમ આ છોડ વધે છે તેમ તેમ સંપત્તિ અને આદર પણ વધે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ભૌતિક સુખ સુવિધાનો સ્વામી શુક્ર સાથે સંબંધિત માનવામાં આવે છે. તેનાથી મની પ્લાન્ટ ઘરમાં સૌભાગ્ય વધે છે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. અપરાજિત છોડ. અપરાજિતાના છોડને તુલસીની જેમ જ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડના વેલાનો લાભ લેવા માટે તેને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવી જોઈએ. આ વેલો દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. ઘરમાં આ છોડ હોવાને કારણે દેવી લક્ષ્મી સ્વયં ઘરમાં વિરાજે છે અને નોકરી અને બિઝનેસમાં ઘણી પ્રગતિ થાય છે. આ છોડ ભગવાન વિષ્ણુ અને મહાદેવને પણ ખૂબ જ પ્રિય છે. આ છોડથી ધન અને ધાન્યની ઉણપ દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.